ગુરુ કલ્પવૃક્ષ કરતા પણ આગળ છે. કારણ કે મારા શિષ્યને શું યોગ્ય છે અને શું એના માટે યોગ્ય નથી એનો ગુરુ વિચાર કરી શકે, કલ્પવૃક્ષ વિચાર ન કરી શકે. અને ગુરુ બનાવવામાં બહુ ઉતાવળ કરવી નહીં. અને છેલ્લે એમ થાય કે હવે આપણે જતા રહીએ છીએ ને ગુરુ નહીં બનાવીએ તો મને એમ થાય મહાદેવને ગુરુ બનાવી નાખો, ક્યારેક જલારામ બાપાને ગુરુ બનાવી નાખો. એના માટે કઈ ગુરુનું જીવિત હોવું જરૂરી નથી, યાદ રાખો. મૃત્યુ પામેલાને પણ ગુરુ બનાવી શકાય, આપણું શાસ્ત્ર કહે છે. જલારામ બાપાને ગુરુ બનાવી લેવું. ઈ જે રસ્તે ચાલ્યા એ રસ્તે આપણે ચાલીએ. અને શૌનકાદી ઋષિઓ રોમહર્ષણજીને પ્રશ્ન પૂછે છે કે અમને કથા નથી સાંભળવી, કથાઓ તો ઘણી સાંભળી પણ કથાઓનો સાર કહો. અને બીજો પ્રશ્ન પૂછે છે સદાચારસ્ય સદભક્તિ વિવેકો વરદતે કથમ સ્વવિકાર નિહારસ્ય સજ્જને ક્રિયતે કથમ. બહુ સરસ મજાના પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન કરે છે સદાચારી કેમ બનાય? સત એટલે સાચું અને આચારી એટલે આચરણ. તમારું આચરણ શ્રેષ્ઠ કેમ બને? તમારું આચરણ સત્ય કેમ બને? અને જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે સત્ય પરેશાન હો सकता है लेकिन सत्य कभी पराजित नहीं होता. याद रखना है. સત્ય પરેશાન થશે પણ સત્ય કોઈ દિવસ પરાજિત ન થાય. સદાચારી કેમ બનાય? પહેલો પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સદભક્તિ કેમ મળે? સાચી ભક્તિ કેમ મળે? મનમાં પ્રશ્ન થાય મહારાજ ભક્તિના પણ બે પ્રકાર છે ને, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. પણ સદભક્તિ કોને કહેવાય? મારું ને તમારું જાહેરમાં તો આચરણ જોજો બદલી જશે. અરે સીસીટીવી કેમેરા ચાલુ હોય ને તો આપણું આચરણ બદલી જાય. આ લાઈવ વાળા વિડીયો તમારી બાજુ લઈ આવશે ને તો તમે જોજો આમ અપ ટુ ડેટ થઈ જશો ને વાળ બાળ સરખા કરી લેશો ને. આમ વિચાર કરો, સીસીટીવી કેમેરાની નીચે આપણું વર્તન બદલાઈ જતું હોય, લાઈવ શૂટિંગ મારા તમારી ઉપર આવતું હોય અને વિડીયો બદલાય, આપણું વર્તન બદલાઈ જતું હોય, પણ આપણે ભૂલી કેમ જઈએ છીએ કે ભગવાનના સીસીટીવી કેમેરા તો 24 કલાક આપણી ઉપર ચાલુ છે. હે એ ચિત્રગુપ્ત બધું લખે જ છે. તમારું ગમે તેવી પરિસ્થિતિમાં જો તમારું આચરણ ન બદલે ને તો એ તમારું સદાચરણ છે, એ તમારી સદભક્તિ છે. તમે કોકને જોઈને હાથમાં કરતાલ લઈ લ્યો, એ સદભક્તિ નથી. એના માટે તો જલારામ જેવા થવું પડે કે ભગવાન કદાચ વીરબાઈનું માંગુ લઈને આવે ને કે તારી પત્ની આપી દે તોય આપી દે, એની આજે જગમાં પૂજા થાય. યાદ રાખજો.